બધા જોવડાવ જ છે. અને અત્યારે એક યુગ આવ્યો છે જોવડાવવાનો. સારું જોવડાવી લો, દાણાને ખાઈ લો, માણામાં જોવડાવી લો, શ્રીફળે મુકાઈ દો. તમારે જ્યાં સુધી તમે તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો ને ત્યાં સુધી દુનિયાની કોઈ માતા સારું કરવા આવશે નહીં. આવે નહીં આવે નહીં આવે. કારણ કે આપણે આપણી માના નહીં થયા તો બીજાની માં આપણી થશે? થાય ખરી? આ તો તમને મનમાં એવું થાય નહીં, મનની અંદર મન ડગી ના જાય. તમને એવું લાગવું જોઈએ કે રવિવારે આપણે આપણી ખોડિયાને મળવા જવાનું છે. તમને એવું થવું જોઈએ કે રવિવારના દિવસે આપણે આપણી ચાઉનને મળવા જવાનું છે. રવિવારે એવું થવું જોઈએ કે આપણા પૂર્વજોની મેલડીને મળવા જવાનું છે. જે મારા ધામમાં આવ્યો, મારી પાસે આયા, મેં એમને એમની માને મળાવડાવી ને એમની માને જ સંગાત કરાવડાયો છે કે આ છે જીવનભર સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, નાદિ કે ઉપાધિ હોય, કોઈ દાડો બેટા મેલડીને ભૂલતા. બહુ દુઃખ હોય ને રહેવાતું નથી. હવે શું કરીશું? બધા દરવાજા બંધ થઈ ગયા. તારે આંખ બંધ કરીને ચિત્ત મારામાં પુરવજો. જો જીવનના જેટલા દરવાજા બંધ છે બધા જ ના ખોલું તો બયું મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છો. પણ ભક્તિ કોઈ બીજાની કરો છો ને માંગવા કોઈ બીજી જગ્યાએ આયા છો. અમે તો મેલડી માને માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો? અમે મેલડી માને તો ખૂબ માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો એમ કહું છું. તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની, તમારા પૂર્વજો ભક્તિ કરી ગયા તમારી માની, તો તમારે કરવી પડશે ને એવી. એ તો પુણ્ય કમાઈને ભગવાનના ઘેર ગતા રહ્યા. પુણ્ય કર્યું કે પાપ કર્યા આપણે ભગવાનના ઘેર ગતા રહ્યા. પણ હવે તમારો તો સમય આવ્યો ને. હવે તમારો સમય આવ્યો છે ભક્તિના માર્ગે જવાનો. કાલે બહુ દુઃખ આવશે, કોઈ હાથ નહીં પકડ. કોઈ હાથ પકડશે? એક જણા કે માતાજી હું તો તમને બહુ જ માનું છું, પણ માતાજી 6 મહિનાથી હું તમારા ધામમાં આવું છું, પણ માતાજી મારું કામ થતું નથી. તારે મેં નજર મારી, તારે બીજે બેઠો હતો. ક્યાં બેઠો તો? હવે બીજે બેઠો તો. પછી અહીંયા આવ્યો, તારે ખબર પડી કે હા મારી ભૂલ છે. તો કે મેલડીમાં તો એક છે ને કે કોઈ મેલડીએ કીધું ડોશીના રૂપિયા મળે છે, આ તો આની ભગવતીએ કીધેલું કે પાવાગઢમાં મળું છું.